ભરૂચ જિલ્લામાંથી હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં બે સંતાનના પિતાએ 9 વર્ષની માસૂમ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ ગુનાની ગંભીરતા સમજીને પોલીસે ટીમો બનાવી તાત્કાલિક પાડોશી 36 વર્ષીય વિજયકુમાર રામાશંકર પાસવાનને દબોચી લીધો છે. ત્યારે પોલીસ તપાસમાં સગીરા લોખંડ વીણવા જતા અને રમત રમતી વેળાએ નરાધમે સગીરાને ઉઠાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો સગીરાને ગુપ્ત ભાગ ઉપરથી લોહી વહેતું થતા ગંભીર અવસ્થામાં સગીરા મમ્મીને આમની બૂમો પાડતા તેના મમ્મી સ્થળ ઉપર દોડી ગયા હતા. આ ઘટનામાં સગીરાને મોઢાના ભાગે તથા ગુપ્ત ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચ શહેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જે બાદ વધુ સારવાર માટે વડોદરા શહેર ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા સગીરાના ગુપ્તાંગો પર ગંભીર ઈજાઓ થઈ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. તેમજ આ નરાધામ વિજયકુમાર પાસવાન પરિણીત હોવાનું અને 2 સંતાનો પિતા હોવાની પોલીસ તપાસમાં પણ બહાર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.